જે હોન્ડામાં અમે બેહીને આવ્યા હતા ને, આ બે હોન્ડાવાળા સ્કીમરિયા હતા. એટલે આવા સ્કીમરિયાઓ તમને અહીંયા જોવા મળશે. તમને જે લોકેશનનું કીધું એ લોકેશન ઉપર જ્યાં સુધી ન ઉતારે ત્યાં સુધી એને પૈસા ન આપવા. શું સ્કેમ થયો એ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરતા હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને જલ્દી તમારા દરેક મિત્રો સાથે શેર કરો. આગળ આખા વિડીયો વિશે માહિતી તમને હું હવે આપીશ. રાજકોટથી કુંભ જવા માટે ગાડી તૈયાર. તો રાજસ્થાનની બોર્ડરમાં અંદર આવી ગયા અને હવે અમે પીવા જઈશું ચા. હોટલ નીલ ચા પીવા ઉભા રહ્યા હતા હોટલમાં ને ત્યાં લોકોની પાડીથી બિલાડી આવી ગઈ. આપણી સામું જોવે છે, ચા લઈને આવી ગયા. જો આપણી ચા આવી ગઈ છે. ચાય બોલો ચાય. તીસ્માર ખાન ઉઠી ગયો. તીસ્માર ખાન લિટલ હાર્ટ અને ચાટ ચસ્કા વેફર લેતો આવ્યો છે અને મોઢામાં આંગળા નાખીને લિટલ હાર્ટ ખાઈએ. પહોંચી ગયા ચિત્તોડગઢ અને હવે અમે ચા પીવા જઈશું. હવારમાં નાસ્તો બાસ્તો કંઈક કરી લઈ. હાલો ચા પાણી પી નાખી અને અત્યારે અહીંયા થઈ ગયા તૈયાર અને રેડી. જો આ બધા થઈ જાય તૈયાર. જે લેતા આવી 2-3 વસ્તુ લઈ જ લઈ જો. એમાં ઉઠીને બીટુએ બાલાજીના પડીકા લઈ લીધા છે અને આ કંઈક લઈને આવ્યો. શું લઈને આવ્યો? લાવો ઉપાડી લઉં. હાલો પાપડી ગાંઠિયા આવી ગયા છે ભાઈ બાલાજી. કોટા અમે પહોંચી ગયા કોટા અને અહીંયા પાછળ કોટાની ખાણ છે આખી અને એમાંથી આ લોકો કોટાના પથ્થર જે આવે એ કાઢે છે. તીસ્માર ખાન હવે ગાંઠિયા અને લાડવા લઈને બેઠો છે કારણ કે બપોરે હવે તીસ્માર ખાનને જમવાનું મળ્યું નથી એટલે ડબલું આખું લાડવાનું લઈ લીધું છે. મીર અને બીટુઈ લાડવા અને ગાંઠિયાની ખૂબ મજા લે છે. તીસ્માર ખાન જોઈ લ્યો તમે. અમે ઝાંસી પહોંચી ગયા અને હવે ચુલ્લાવાલા કરીને એક હોટલ આવે. આ હોટલમાં જમવા રોકાવું. અમે અત્યારે અંદર જઈ. હા તો ચૂલાવાલાની બધી રસોઈ સારી છે. અમે ઓર્ડર કરેલા પંજાબી સબ્જી અને પરાઠા પણ સારા જ છે. તો ઝાંસી ગમે ત્યારે આવો તો તમે ચૂલાવાલામાં એકવાર મુલાકાત જરૂર લેજો. ચૂલેવાલા બહુ જ મસ્ત હાઈવે છે. આટલો હાઈવે જ અમને રાજકોટથી અહીંયા આવવામાં થોડોક હાઈવે રહ્યો 300 કિલોમીટરનો, જે બહુ સારો હાઈવે છે. ફાઇનલી ભયાનક ટ્રાફિક વચ્ચે અમે પહોંચી ગયા ચિત્રકૂટ. અઢળક ગાડીઓ અને અઢળક સંખ્યામાં માણસો પ્લસ એટલો જબરદસ્ત ટ્રાફિક હતો કે વાત જવા દો. લગભગ 1 કલાકે 1 કિલોમીટર કપાય એટલો ટ્રાફિક રસ્તામાં હતો અને તમામ હાઈવે પણ બ્લોક હતા. નાના રસ્તાઓ, ગામડાના રસ્તાઓ બધું જ બ્લોક હતું. અત્યારે ચિત્રકૂટ પહોંચી ગયા અને ફૂલ ટ્રાફિક છે. 10 કિલોમીટરનો ટ્રાફિક છે. લાખો માણસો ચિત્રકૂટના એક સાંકડા એવા રોડમાં ફિટ થઈ ગયા છે. ફાઇનલી અરેલઘાટથી 18 કિલોમીટર દૂર ગાડી પાર્ક કરીને અમે નીકળશું બાઇક પર અરેલઘાટ જવા. કોઈ એક બાઇક રેન્ટ પર લઈ લીધું છે અને આ લોકો બહુ જ સ્કીમરિયા માણસો છે જેને 5 જણાના 2000 રૂપિયા અમારી પાસેથી લઈ લીધા, જેના વિશે હું તમને આગળ વાત કરીશ. અમે અત્યારે અરેલઘાટ બાજુ જઈ. જે હોન્ડામાં અમે બેહીને આવ્યા હતા ને, આ બે હોન્ડાવાળા સ્કીમરિયા હતા. એટલે આવા સ્કીમરિયાઓ તમને અહીંયા જોવા મળશે. તમને જે લોકેશનનું કીધું એ લોકેશન ઉપર જ્યાં સુધી ન ઉતારે ત્યાં સુધી એને પૈસા ન આપવા. હજી हम ऐसा थोड़ा हाईले जाता है, हालवाना पूरा नहीं जाता है. मानसो इधर आके बोलता है कि थोड़ा हलना पड़ेगा, नाम हलना पड़ेगा. ऐसा नहीं होता है, हलना जाजा पड़ेगा. पगमा ताकत लेके ही आना पड़ेगा. હવે हमारे से हलाता नहीं था तो हमने 50-50 रुपया में रिक्शा कर लिया है. अभी हम रिक्शा से अरेलघाट जाएंगे, फिर वहाँ से बोट करके त्रिवेणी संगम जाएंगे. અરેલઘાટ ઉપર નાવામાં મેળ ન પડ્યો એટલે પાછા અમે 18 કિલોમીટર અમારી ગાડી પાસે જઈ ગાડી કાઢી અને અમે લોકો નીકળી ગયા મેઇન ત્રિવેણી સંગમ પર. ફાઇનલી અમે 4 કિલોમીટર હાલીને ત્રિવેણી સંગમથી નજીક પહોંચી ગયા અને ત્યાં અમે રસ્તામાં વચ્ચે ભેળ ખાધી, પાણીપુરી ખાધી અને જે બધું એકદમ ખોરા તેલમાં તરેલી વસ્તુઓ હતી. તો આ બધી વસ્તુ ખાવામાં ધ્યાન રાખવું. મિહિર તો ધબધબાટી પાણીપુરી ખાય છે. અને રાત્રે અમે ચાલીને 12 નંબરના પુલ ઉપરથી ગંગા નદી ક્રોસ કરીને ત્રિવેણી સંગમ એક્ઝેટ કે જ્યાં ત્રણેય નદીઓ ભેગી થાય છે ત્યાં જવા માટે નીકળી ગયા. અને જ્યાં ખૂબ જ હાલવાનું હતું અને ખૂબ જ અઢળક પબ્લિક હતું કે જે ક્યારેય આપણે આટલો ટ્રાફિક જોયો જ ના હોય એટલું પબ્લિક હતું. તો ચાલો તમને બતાવી દઉં મેઇન રસ્તો નંદી દ્વાર. આ દ્વારથી અંદર જાઓ
એટલે આગળ આવશે ત્રિવેણી સંગમ. ઘણી બધી પેદલ યાત્રાઓ કર્યા બાદ આખરે અમે પહોંચી ગયા ત્રિવેણી સંગમ, કે જ્યાં ત્રણેય નદીઓનો સંગમ થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી. ફાઇનલી હવે આપણે ત્રિવેણી સંગમ પર જઈને લગાવીશું ડૂબકી. ફાઇનલી ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને તૈયાર થઈને અમે લોકો નીકળી જશું અમારા રૂમ પર, અને ત્યાં કપડાં બદલાવીને અમે લોકો જઈશું કાશી. રાતે ટ્રાવેલિંગ કરીને અમે પહોંચી ગયા કાશી, અને જ્યાં રેલવે સ્ટેશન પર પાર્કિંગ કરીને અમે રિક્ષા બંધાવીને જવા માટે નીકળી ગયા સ્વામિનારાયણ મંદિર. સ્વામિનારાયણ મંદિર પર અમારે અગાઉ જ ફોન કરીને એક રૂમ બુક કરી દેવામાં આવ્યો હતો. રિક્ષામાં બેસીને અમે પહોંચી ગયા સ્વામિનારાયણ મંદિરે. તો તમે જોઈ શકો છો સ્વામિનારાયણ મંદિર અમે પહોંચી ગયા છીએ, અને સ્વામિનારાયણ મંદિર એકદમ મસ્ત છે, અને એનો દરવાજો જોવો કેવો જોરદાર અને મોટો છે. અમારો ગોગો દરવાજે પહોંચીને જો તો અમે આવી ગયા અત્યારે વારાણસીમાં નમો ઘાટ ઉપર. આપણે અહીંયા ખાઈશું પિઝા હટમાં પિઝા. 3 દિવસથી કંઈ ખાધું નથી, અને 3 દિન છે કોઈ ઊંઘ નહીં કિયા હે. થોડીક વાર પણ નમો ઘાટ પર બોટ બુક કરાવીને અમે લોકો નીકળી ગયા કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે જવા માટે. આ બોટ પર તમને માત્ર 150 રૂપિયામાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે લઈ જવામાં, જે ઘાટ નજીક પડે ત્યાં લઈ જવામાં આવશે. અને આ ઉપરાંત તમારે જો બીજા ઘાટ જોવા હોય તો તમને ત્યાંથી 300 રૂપિયામાં આગળના ઘાટ પર પણ લઈ જવામાં આવશે. આ લોકો તમને બધી જ સુવિધા કરી આપશે, પ્લસ તમારે બીજા વચ્ચેના કોઈ પણ ઘાટે ઉતરવું હોય તો પણ તમને ઉતારી દેશે. ફાઇનલી અમે પહોંચી ગયા વારાણસીની ગલીઓમાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે જવા માટે. સાંગો ક્યાં છે? સાંગા નેટવર્કમાં આવી જા. આ સાંગા રડારમાં આવી જાય ને. અહીંયા આ ગુડિયા કા બાલ, બીટુ કા બાલ હોય ને એવું લાગે વિડીયોમાં. બનારસની શેરીમાં રબડી બનાવે બધા. અહીંયા તમારે રબડી ખાવી હોય તો રબડી મળી જાય. મલૈયો ખાવો હોય તો મળી જાય છે તમને. રસ્તામાં અમને મળી ગયા બનારસી પાન વાળા, ને જો બનારસ આવો તો બનારસી પાન ખાવાનું તો એકવાર તો બને જ છે. તો બનારસી પાન જરૂર ટ્રાય કરવું. બહુ મસ્ત પાન હતું ભાઈ, જબરદસ્ત. અને સોપારી પણ આની એકદમ સોફ્ટ હતી. ઘણું બધું ટ્રાફિકમાં ચાલ્યા પછી ફાઇનલી અમે પહોંચી ગયા કાશી વિશ્વનાથ ધામ પર, જ્યાં ખૂબ જ ટ્રાફિક હતો અને દર્શન કરવા માટે 7-7 કલાકની લાઈનો લાગેલી હતી. એટલે અમે લાઈનમાં ના ઊભા રહીને બહારથી દર્શન કરી લીધા. અને જો તમારે પણ ઉતાવળ હોય અમારે જેવી તો બહારથી દર્શન કરી શકો છો. ડિસ્પ્લેમાં તમને શંકર ભગવાનની શિવલિંગ દેખાશે. 4 નંબરના ગેટ પરથી તમને અંદર લઈ જવામાં આવશે, અને અમે અંદર ના ગયા અને અમે નીકળી ગયા. જો તમે પણ કાશી આવો તો કાશીની ગલીઓમાં મળતો આ મલૈયો એકવાર જરૂરથી ટેસ્ટ કરજો. અમને પણ બહુ મજા આવી ગઈ, તમને મજા આવશે. વારાણસીની ગલીઓમાં રખડતી પેદલ ગાડી કરીને અમે નીકળી ગયા સ્વામિનારાયણ મંદિર પર આવેલ અમારા રૂમ પર જવા માટે. ફાઇનલી હવે ફ્રેશ થઈને જમીને અમે નીકળશું રાજકોટ અમારા ઘરે જવા માટે.
તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરતા હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી બધાને પૂરતી ઇન્ફોર્મેશન મળી શકે. બાય બાય.